મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ, હવે આપણે આજે એમઆઈ સંયોજનો છે એના ઉપર આધારિત નીટ અને જેડબલઈ ના જે પ્રશ્નો છે એવા પ્રશ્નો ઉપર જઈએ છે। ચલો, એમાં એક છે લખાણ સંબંધિત પ્રશ્નમાં છે 3 મિથાઇલ એનિલીન ને 3 નાઇટ્રોટોલ્યુઇન માં પરિવર્તિત કરો। ચલો, પહેલા 3 નાઇટ્રો એનિલીન છે તો આપણે એનું સૂત્ર લખીએ છે 3 નાઇટ્રો એનિલીન એટલે આપણે આવું લખીએ છે। ઉપર જે છે એ ગ્રુપ જે છે NH2 રાખું છું। 3 નાઇટ્રો એનિલીન એવું છે 3 મિથાઇલ એનિલીન છે। 3 મિથાઇલ એનિલીન એટલે અહીંયા મિથાઇલ ગ્રુપ છે। આમાંથી બનાવવું છે આપણે 3 નાઇટ્રોટોલ્યુઇન। ચલો, 3 નાઇટ્રોટોલ્યુઇન નું સૂત્ર જે છે એમાં આવું થવાનું, આ CH3 જ્યારે અહીંયા આપણે NO2 રાખીએ એટલે આ 3 નાઇટ્રોટોલ્યુઇન છે। હવે આ બેની સરખામણી કરવાની હંમેશા તો જો ઉપર જે NH2 ગ્રુપ છે એની જગ્યાએ NO2 ગ્રુપ છે, જ્યારે આ CH3 એમને જ છે જુઓ, એટલે એનો અર્થ એવો થયો કે CH3 તો મૂળ સ્થાને જ્યાં છે ત્યાં રહેશે, પણ આપણે ઉપરનો સમૂહ જે NH2 છે એને દૂર કરીને NO2 દાખલ કરવો છે। તો એને માટે પહેલા એનિલીન જે હોય એનું આપણે ડાયએઝોટાઇઝેશન કરાવવું પડે। તો આનું ડાયએઝોટાઇઝેશન પહેલા કરાવવું પડશે। ચલો, તો એનું ડાયએઝોટાઇઝેશન કરાવવા માટે આપણે કઈ પ્રક્રિયા કરવી પડશે? તો NaNO2 2HCl। તો એમાં 273 થી 278 કેલ્વિન જેવું નીચું તાપમાન જોઈએ ત્યારે એમાંથી નાઇટ્રસ એસિડ બને, જેના દ્વારા આનું ડાયઝોટાઇઝેશન થઈ જશે। એ ડાયઝોટાઇઝેશન થવાથી રિંગના ઉપર બની જાય N2+Cl- બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બન્યું, પણ અહીંયા CH3 ગ્રુપ જ્યાં છે ત્યાંનો ત્યાં જ રહેશે। હવે આપણે આ જે બન્યું છે એમાંથી ઉપર દાખલ કરવું છે NO2 સમૂહ, ઉપરનો સમૂહ દૂર કરી NO2 દાખલ કરવો છે। તો એને માટે પહેલા HBF4 વાળી પ્રક્રિયા પહેલા કરાવવી પડશે। તો આની પ્રક્રિયા હવે કરાવીએ છે આપણે HBF4। ચલો, HBF4 સાથે પ્રક્રિયા કરાવી એટલે HCl દૂર થઈ જાય અને BF4 ત્યાં જોડાઈ જાય, જેથી આવું બન્યું। અહીંયા આ CH3 છે એમનેમાં જ ઉપર બનવાનું હવે N2+ એની સાથે BF4- એ જોડાયેલું રહેશે। હવે એમાંથી પેલું બનાવવું છે તો એને માટે આપણે NaNO2 સાથે પ્રક્રિયા કરાવીશું। NaNO2 aqueous એટલે કે એનું જલીય દ્રાવણ હોય, Cu પાવડરની હાજરી અને ગરમ કરવું પડશે, ત્યારે ઉપરથી આખું ગ્રુપ જોડાઈ જે છે દૂર થઈ જશે। NO2 ઉપર જોડાઈ જશે, NO2 ઉપર જોડાઈ ગયો, CH3 ત્યાં છે ત્યાંનો ત્યાં જ રહ્યો, માટે આ બની ગયું A3 પછી નાઇટ્રોટોલ્યુઇન છે 3 નાઇટ્રોટોલ્યુઇન। આ દરમિયાન દૂર આવું થવાનું NaBF4 દૂર થઈ જવાનું, N2 દૂર થઈ જવાનું અને આ બની જશે 3 નાઇટ્રોટોલ્યુઇન। તો આ રીતે પહેલા ડાયઝોટાઇઝેશન, પછી HBF4 સાથે પ્રક્રિયા, પછી NaNO2 aqueous વાળી પ્રક્રિયા। ચલો, બીજું છે એનિલીન ને 1,3,5 ટ્રાયબ્રોમોબેન્ઝીનમાં। ચલો, એનિલીન છે રિંગ ઉપર એ પણ NH2 છે, એમાંથી બનાવવું છે આપણે 1,3,5 ટ્રાયબ્રોમોબેન્ઝીન। ચલો, 1,3,5 ટ્રાયબ્રોમોબેન્ઝીન
એટલે એનો અર્થ તો આવો થયો કે આપણે એક બીઆર આ 1 આ 3 ગણાય તો આ 5 ગણાશે 1 3 5 ટ્રાયબ્રોમો બેન્ઝીન એમાં બનાવવું છે એટલે એનો અર્થ એવો થયો કે ત્રણ જગ્યાએ પહેલા તો બીઆર લાવવું પડશે આ એનેલિન છે વધુ સક્રિય કારક સમૂહ NH2 ની હાજરી માટે સીધું પહેલા આપણે બ્રોમિનેશન કરાવી દઈએ તો 3Br2 Br2 જળ પ્રક્રિયામાં ભાગ લે Br2 aqueous 3Br2 જેથી આવું બની જવાનું બ્રોમિનેશન વધુ સક્રિય કારક સમૂહની હાજરી એટલે 2 4 અને 6 ત્રણેય જગ્યાએ Br આવે અહીંયા આ સમૂહ દાખલ થયેલો હોવાથી આ 1 નંબર ગણાશે અને આ 2 આ 4 અને આ 6 2 4 6 ટ્રાયબ્રોમો એનેલિન 3HBr મુક્ત થયેલા હોય ચલો હવે આમાંથી પેલું બનાવવું છે તો અર્થ એવો થયો કે ઉપરથી NH2 સમૂહ આપણે દૂર કરવો પડશે ઉપરથી NH2 સમૂહ દૂર કરવો છે તો એને માટે ડાયઝોડાઇઝેશન કરાવવું પડશે પહેલા ડાયઝોડાઇઝેશન માં કોની સાથે પ્રક્રિયા તો NaNO2 2HCl 273 થી 278 કેલ્વિન તાપમાન અને HNO2 નાઇટ્રસ એસિડ એટલે રિંગના ઉપર શું થઈ જશે હવે તો આવું થઈ જવાનું N2+ અને Cl- અને આ બધા બીઆર જ્યાં જોડાયેલા છે ત્યાંને ત્યાં જ રહેશે એ બીઆર બધા એમને એમ જ રહેશે ચલો હવે ઉપરથી N2+ Cl- દૂર કરી દેવા છે એટલે આપણે આમ તો કહીએ તો ડાયઝોટાઇઝેશન જે છે એમાંથી એનું રિડક્શન કરાવવું પડે ચાલો આનું રિડક્શન કરાવવા માટે નિર્બળ રિડક્શન કર્તાનો ઉપયોગ કરીશું S3PO2 અને H2O એનું જલીય દ્રાવણ H2O ત્યારે આનું ઓક્સિડેશન થાય S3PO3 દૂર થઈ જાય S3PO3 દૂર થઈ જાય ચલો N2 દૂર થઈ જાય HCl દૂર થઈ જાય એટલે રિંગ ઉપરથી આખું દૂર થઈ જાય છેવટે આ બનશે પણ હવે ઉપર સમૂહ નથી માટે આ 1 નંબર ગણાશે 1 3 5 1 3 5 પછી કહીશું ટ્રાય બ્રોમો પછી બેન્ઝીન ચલો આગળ વધીએ છે તો એમાં સ્વાધ્યાયના કેટલાક મુદ્દાઓ છે IUPAC નામ લખો અને પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક કેમાઇનમાં વર્ગીકૃત કરો ચલો આવું છે એક છે CH3 twice CHNH2 ચલો CH3 twice CHNH2 છે હું એને જુદું પાડીને એક લખું છું જો આવું મેં કરી દીધું તો આ 1 2 અને 3 કાર્બન છે 2 નંબર ઉપર NH2 છે માટે એનું નામ થવાનું 2amino 2 પછી પ્રોપેન આપણે આવું કહીએ પ્રોપેન 2amine એ રીતે લખીશું IUPAC લેવું છે પ્રોપેન 2amine કહીશું 2 નંબર ઉપર NH2 છે અને 1 ડિગ્રી એમાઇન છે પ્રકારની દ્રષ્ટિએ 1 ડિગ્રી છે ચલો બીજું છે CH3CH2 twice CH3CH2 twice NH2 ચલો આમાં ટોટલ કાર્બન 3 થયા કેવા છે ચલો 3 કાર્બન છે અને છેડા ઉપર NH2 છે માટે એને કહેવાય છે પ્રોપેન 1amine ચલો આ જે છે પ્રકારની દ્રષ્ટિએ 1 ડિગ્રી છે જેમાં NH2 આવતો હોય 1 ડિગ્રી ચલો બીજું છે CH3 CH3 twice એટલે એક CH3 નીચે અવસ્થાય એક CH3 અહીંયા અવસ્થાય હવે આવું હોય ત્યારે આ નથી વિસ્થાપિત સમૂહ ગણીશું તો આમાં આ 1 2 નંબર ઉપર NH2 ગ્રુપ એવું કહેવાય એટલે એને કહેવાય પ્રોપેન 2amine પણ એના નાઇટ્રોજન સાથે મિથાઇલ પણ જોડાયેલું છે એટલે N મિથાઇલ આગળ લખવું પડશે પૂર્ણાંક તરીકે N મિથાઇલ ચલો પછી પ્રોપેન 2amine ચલો આગળ લઈએ છે એમાં ચોથું છે આ રીતે
CH3 thrice C પછી NH2 આવું છે. ચાલો આ પ્રકારની દ્રષ્ટિએ 2 ડિગ્રી થઈ ગયો કહેવાશે NH છે. આ બાજુ પ્રકારની દ્રષ્ટિએ NH2 એટલે 1 ડિગ્રી થઈ ગયો. હવે આમાં 3 કાર્બન 3 દિશામાં હોય, જુદા જુદા અર્થ એવો થયો. તો આપણે આ જે છે બંધારણ આવું કહી શકીએ કે CH3 પછી એક C પછી ઉપર CH3 નીચે CH3 અને આગળ NH2 એવું કહી શકીએ. બરોબર? તો એને એ વખતે નામ આવું થાય. જો છૂટું પાડી દઉં છું. CH3 C CH3 CH3 આ થ્રાઇસ થઈ ગયા, આ NH2. હવે આનું નામ બનાવવું છે તો 1 2 3 એમ ગણીશું. આમ નથી એમ કહું તો 2 નંબર ઉપર NH2 ગ્રુપ એટલે પ્રોપેન 2 એમાઇન. 2 નંબર ઉપર મિથાઇલ પણ છે માટે એને કહીશું 2 મિથાઇલ. ચલો પછી કહેવાશે પ્રોપેન 2 એમાઇન. 2 મિથાઇલ પ્રોપેન 2 એમાઇન. 1 2 3 2 નંબર ઉપર મિથાઇલ, 2 નંબર ઉપર NH2 અને 2 મિથાઇલ પ્રોપેન 2 એમાઇન. ચલો પછી છે C6H5 NHCl3. C6H5 NHCl3 ઓછા કાર્બન વાળો વિસ્થાપિત સમૂહ ગણવાનો એટલે એને પેલા નથી એમ માની લેવાનું. તો આ જે બન્યું એ બેન્ઝીન એમાઇન કહેવાય. IFAC નામ છે. N સાથે શું જોડાયેલું છે? મિથાઇલ. માટે એને કહીશું N મિથાઇલ બેન્ઝીન એમાઇન. બેન્ઝીન નેમાઇન. N મિથાઇલ બેન્ઝીન એમાઇન. ચલો આગળ લઈએ છે. એમાં છે CH3 CH2 twice. CH3 CH2 twice છે પણ હું જુદું પાડી દઉં છું. અહીંયા CH3 લખીએ અને આ CH2 CH3 લખીએ. ચલો હવે જુદા જુદા સમૂહ છે CH3 CH2 CH2 CH3 એટલે આ પ્રકાર લઈ લઈએ સાથે તો આ 2 ડિગ્રી છે. 2 ડિગ્રી. જ્યારે આ પ્રકારની દ્રષ્ટિએ કયો થઈ ગયો? 3 ડિગ્રી. કારણ કે એને એકલો જ છે જો અને એકલો એટલે 3 ડિગ્રી. હવે નામ બનાવીએ તો જે મોટો સમૂહ હોય એ મુખ્ય ગણવાનો. તો આ બે સરખા છે તો આને મુખ્ય સમૂહ ગણીએ. તો આ વિસ્થાપિત નથી, આ વિસ્થાપિત નથી તો એ વખતે ઇથેન એમાઇન છે. એના નાઇટ્રોજન સાથે ઇથાઇલ ગ્રુપ પણ છે, મિથાઇલ ગ્રુપ પણ છે. અને સ્પેલિંગ મુજબ ક્રમશઃ લખવા પડે. એટલે N ઇથાઇલ પછી કહીશું N મિથાઇલ. ચલો પછી શું કહેવાશે? તો ઇથેન એમાઇન. ઇથેન એમાઇન. આ ઇથેન એમાઇન તો N ઇથાઇલ N મિથાઇલ ઇથેન એમાઇન. ચલો બીજું છે આગળ મેટા પછી Br છે C6H4 NH2 છે. તો એનું સૂત્ર જે છે આવું કયું કહેવાશે? હું એરોમેટિક રિંગમાં ફેરવી દઉં છું. આ C6H4 છે ઓર થશે, ઉપર NH2 છે અને મેટા સ્થાન ઉપર Br છે. અહીંયા Br છે. ચલો હવે આમાં આપણે IUPAC નામનો ક્રમ લેવો પડે. 1 2 3 ગણીશું. 3 નંબર ઉપર Br હોવાથી 3 બ્રોમો પછી કહીશું બેન્ઝીન એમાઇન. 3 બ્રોમો બેન્ઝીન એમાઇન કહેવાશે. ચલો હવે છે આગળ નીચે દર્શાવેલી જોડીઓના સંયોજનોને વિભેદિત કરવા એક રાસાયણિક કસોટી જણાવો. ચલો મિથાઇલ એમાઇન અને ઇથાઇલ એમાઇન. હા મિથાઇલ એમાઇન અને ડાયમિથાઇલ એમાઇન છે. જોજો ચલો 13.2 છે એના ઉપર જઈએ. એક મિથાઇલ એમાઇન છે એ CH3NH2. બીજું છે ડાયમિથાઇલ એમાઇન એટલે CH3 twice NH. આ 1 ડિગ્રી એમાઇન છે, આ 2 ડિગ્રી એમાઇન છે. બેને વિભેદિત કરતી કસોટીની વાત કરવી છે. 1 ડિગ્રી એમાઇન હોય એટલે હંમેશા કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા આપે. જ્યારે 2 ડિગ્રી કે 3 ડિગ્રી એમાઇન હોય તો કાર્બાઇલ ના આપે. ચલો કાર્બાઇલ એમાઇન એટલે આની પ્રક્રિયા ક્લોરોફોર્મ +3 KOH આલ્કોહોલિક KOH. ત્યારે એમાંથી શું બની જવાનું? તો NC બની જાય.
CH3 પછી NC મિથાઇલ આઇસોસાયનાઇડ બને પ્લસ 3KCl પ્લસ 3H2O દુર્ગંધ મારતો ઝેરી આઇસોસાયનાઇડ બને તો એ આઇસોસાયનાઇડ આપે જ્યારે આ 2 ડિગ્રી એમાઇન છે અને આઇસોસાયનાઇડ ના આપે આ આઇસોસાયનાઇડ ના આપે બરોબર ધ્યાન રાખીશું એટલે કે કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા આપે જ્યારે આ ના આપે કઈ પ્રક્રિયા છે આ તો કાર્બાઇલ એમાઇન એ આપે આ ના આપે ના ચાલો બીજું છે દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનો ચાલો આ એક મુદ્દો હતો બીજો મુદ્દો લઈએ દ્વિતીયક ચાલો દ્વિતીયક એટલે RNH R2NH દ્વિતીયક અને બીજું કે છે તૃતીયક તૃતીયક એટલે R3N ચાલો હવે દ્વિતીયક એમાઇન હોય તો જ્યારે આપણે હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરાવીએ ત્યારે તે હિન્સબર્ગ પ્રક્રિયક જે છે એની સાથે પ્રક્રિયા કરશે તેમાંથી બનાવશે તૃતીયક બેન્ઝીન સલ્ફોનેમાઇડ તૃતીયક બેન્ઝીન સલ્ફોનેમાઇડ બનાવે જેને આ રીતે લખી શકાય તો R2NH છે R2 પછી NH એની પ્રક્રિયા જે છે એ આની સાથે C6H5SO2Cl હિન્સબર્ગ પ્રક્રિયા ચલો શું થઈ જશે તો આમાં H અને આ Cl HCl તરીકે દૂર થઈ જાય જેથી આવું બની જાય C6H5 પછી SO2 ચલો એની સાથે આ ભાગ જોડાશે N પછી જોડાશે R2 N પછી R2 ચલો અહીંયા નાઇટ્રોજન ઉપર H પરમાણુ નથી માટે તે એસિડિક હોતું નથી માટે KOH ની અંદર એક અદ્રાવ્ય KOH20 અથવા તો NH20 એમાં આ અદ્રાવ્ય હોય પણ આ હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપશે કારણ કે આ H અને આ Cl HCl તરીકે દૂર થાય પણ તૃતીયક એમાઇન લઈએ તો એમાં H નથી જુઓ માટે આવી હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપશે નહીં એટલે બેને વિભેદિત કરવા હોય તો અર્થ એવો થયો કે આ હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપશે જ્યારે તૃતીયક હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપતું નથી ચાલો ત્રીજી બાબત લઈએ છે એમાં એવું કહ્યું છે ઇથાઇલ એમાઇન અને એનેલિન ચાલો ઇથાઇલ એમાઇન એટલે C2H5NH2 જ્યારે એનેલિન ની વાત કરીએ તો એ C6H5NH2 આ એલિફેટિક 1 ડિગ્રી એમાઇન છે આ એરોમેટિક 1 ડિગ્રી એમાઇન છે એલિફેટિક 1 ડિગ્રી એમાઇન હોય તો તેની NaNO2 અને Cl સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાથી મધ્યવર્તી સ્થિતિએ એનો અસ્થાયી ક્ષાર બનાવે પણ તેના વિઘટનને અંતે હંમેશા આલ્કોહોલ બની જાય એટલે સીધું હું આલ્કોહોલ બનાવી દઉં છું C2H5OH આલ્કોહોલ બની જાય પ્રક્રિયા દરમિયાન જે છે જ્યારે આની પ્રક્રિયા કરાવીએ એ જ પ્રક્રિયા કરાવીએ છે પણ એમાં NaNO2 2HCl 273 થી 278 કેલ્વિન તાપમાન એ વખતે HNO2 હોય નાઇટ્રસ એસિડ એના દ્વારા આવું બની જાય C6H5N2 Cl એટલે કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જે છે એ ક્ષાર બની જાય એના દ્વારા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બની જાય તો બંનેમાં તફાવત એક કે ઇથાઇલ એમાઇન એલિફેટિક એમાઇન હોય ત્યારે શું બને છે તો આલ્કોહોલ પણ એનિલિનમાં ફિનોલ બને નહીં પણ એમાંથી ડાયઝોનિયમ ક્ષાર બને ચલો આગળ લઈએ છે તો એમાં બીજું છે એનિલિન અને બેન્ઝાઇલ એમાઇન છે ચલો એનિલિન એટલે રિંગ ઉપર NH2 અથવા તો C6H5NH2 છે
અને બીજું છે બેન્ઝાઇલ એમાઇન. બેન્ઝાઇલ એમાઇન એટલે C6H5CH2NH2 બંને 1 ડિગ્રી એમાઇન છે, પણ તફાવત બોલું છું જોજો. આ પ્યોરલી એરોમેટિક એમાઇન છે, જ્યારે આમાં એરોમેટિક રિંગ ઉપર આલ્કાઇલ સમૂહ હોય એના એક H નું વિસ્થાપન થઈને આ જોડાયેલો છે. માટે આપણે પહેલા નીચેવાળી પ્રક્રિયાની પહેલા વાત કરું છું. તો એમાં જ્યારે NaNO2 અને HCl ઉમેરીશું ત્યારે બનતા નાઇટ્રસ એસિડ દ્વારા NH2 નું OH માં રૂપાંતર થઈ જાય, જેથી C6H5CH2OH એટલે બેન્ઝાઇલ આલ્કોહોલ બની જાય. પણ આની પ્રક્રિયા આપણે આગળ જોઈ ગયા એ રીતે NaNO2 2HCl એ વખતે 273 થી 278 કેલ્વિન જેવું નીચું તાપમાન રાખવું પડશે. ત્યારે ઉત્પન્ન થતા નાઇટ્રસ એસિડ દ્વારા એમાંથી બની જાય C6H5N2 Cl એટલે બેન્ઝિક ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બને, બીજું NaCl અને બીજું 2H2O બને. તો બે પ્રક્રિયાઓમાં તફાવત છે. આમાં આલ્કોહોલ બને, બેન્ઝાઇલ આલ્કોહોલ કહેવાશે. આમાં એવો ફિનોલ કે કોઈ આલ્કોહોલ ન બને, પણ ડાયઝોનિયમ ક્ષાર બને. ચલો બીજું એક છે એનિલિન અને N-મિથાઇલ એનિલિન. એટલે આ એનિલિન છે તો, અને બીજું છે N-મિથાઇલ એનિલિન. ચલો N-મિથાઇલ એનિલિન નું સૂત્ર આવું થવાનું, આ NH આ CH3 N-મિથાઇલ એનિલિન છે. તો આ તો 2 ડિગ્રી છે, આ 1 ડિગ્રી છે. આ એરોમેટિક જે એમાઇન છે એમાંથી બનેલું, પણ આ એરોમેટિક એમાઇન છે, 2 ડિગ્રી એમાઇન છે. તો હવે આ 1 ડિગ્રી એમાઇન હોવાથી એ આ રીતે ડાયઝોનિયમ ક્ષાર બનાવશે. જ્યારે આની અંદર એ પ્રક્રિયા નહીં થઈ શકે, કારણ કે એરોમેટિક એમાઇન થઈ ગયો એટલે, અને 2 ડિગ્રી છે. પણ હવે આપણે આવું કહી શકીશું આ કાર્બાઇલ એમાઇન આપે 1 ડિગ્રી હોવાથી, જ્યારે આ ના આપે તો એમાં આવું કહેવાશે. પહેલા આની પ્રક્રિયા લખી દઉં, C6H5NH2 વત્તા ક્લોરોફોર્મ વત્તા 3KOH ગરમ કરીશું ડેલ્ટા એટલે આઇસોસાયનાઇડ બની જાય. C6H5NC ફિનાઇલ આઇસોસાયનાઇડ વત્તા 3KCl વત્તા 3H2. ચલો આ પ્રક્રિયા આપે કાર્બાઇલ એમાઇન આપે, આ કાર્બાઇલ એમાઇન નહીં આપે, કારણ કે આ શું છે 2 ડિગ્રી, આ 1 ડિગ્રી હોવાથી એ આપશે. ચલો હવે નીચે દર્શાવેલા વિધાનો માટેના કારણો આપો એવું છે. મિથાઇલ એમાઇન કરતા એનિલિનના pKb નું મૂલ્ય વધુ હોય છે. હવે જો મિથાઇલ એમાઇન એ એલિફેટિક એમાઇન છે, માટેમાં સંસ્પંદનની ઘટના ન થાય. જ્યારે એનિલિન છે એ એરોમેટિક એમાઇન થયો, બેન્ઝીન રિંગ ઉપર NH2 છે. હવે એ નાઇટ્રોજન પાસે એનિલિનમાં અવનકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, પરંતુ એરોમેટિક વલયની હાજરીને કારણે જે NH2 સમૂહ એરોમેટિક રિંગ ઉપર સીધો જોડાયેલો હોય તે સંયુગ્મનમાં ભાગ લેશે, જેને કારણે પ્રોટોનેશન માટે જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એની આપવાની ક્ષમતા ઘટી જશે, અને માટે જે એનિલિન છે એની બેઝ પ્રવણતા ઘટી જશે. માટે એનિલિન ઓછો બેઝિક, નિર્બળ બેઝિક, માટે તેનો pKb જે છે એ વધુ હોય છે. ચલો બીજું છે ઇથાઇલ એમાઇન પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે એનિલિન પાણીમાં દ્રાવ્ય નથી. ઇથાઇલ એમાઇન એટલે ઓછા આણ્વીય દળ ધરાવતો આલ્કેન એમાઇન છે, માટે તે પાણીના અણુઓ સાથે H બંધ સરળતાથી બનાવશે. વધુ પ્રમાણમાં H બંધ બને એટલે એની પાણીમાં દ્રાવ્યતા વધુ હોય. પણ જે એનિલિન છે એ એરોમેટિક એમાઇન છે, જેથી તેનું આણ્વીય દળ ઊંચું થવાનું, અને માટે તે પાણીના અણુઓ સાથે H બંધ બનાવી શકશે નહીં, માટે તે પાણીમાં દ્રાવ્ય થશે નહીં. ચલો બીજું છે મિથાઇલ એમાઇન ફેરિક ક્લોરાઇડ સાથે પાણીમાં પ્રક્રિયા કરી જળયુક્ત ફેરિક ઓક્સાઇડ અવક્ષેપિત કરે છે. ચલો મિથાઇલ એમાઇન એની પાણી સાથે પ્રક્રિયા એટલે H2O. ચલો આમાંથી H+ આમાં જોડાઈ જવાનું,
CH3NH3 પ્લસ અને વત્તા OH માઈનસ. આમાં OH માઈનસ મુક્ત થઈ જશે. ચાલો આ જે છે લિક્વિડ બેઝ છે પણ પાણી કરતા વધુ બેઝિક માટે પાણીમાંથી H પ્લસ આમાં જોડાઈ ગયો, આ બની ગયું. ચાલો CH3NH3 પ્લસ હવે એમાં OH માઈનસ મુક્ત થયો જે Fe+3 સાથે જોડાશે જેથી શું બની જવાનું FeOH થ્રાઇસ. FeCl3 માંથી Fe3+ બન્યો એ Fe3+ સાથે 3OH માઈનસ જોડાય એટલે FeOH થ્રાઇસ બને જેમાંથી Fe2O3X2O બનશે. Fe2O3X2O એટલે આયર્નનો ઓક્સાઇડ બની ગયો જે જળયુક્ત છે એવું કહેવાશે. ચલો હવે છે ઇલેક્ટ્રોન એરોમેટિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં એમિનો સમૂહ ઓર્થોપેરા નિર્દેશક છે. તેમ છતાં એનિલિનના નાઇટ્રેશનથી નોંધપાત્ર માત્રામાં મેટા નાઇટ્રો એનિલિન આપે છે. યાદ કરી લો, એનિલિન રિંગ ઉપર Na2 સમૂહ માટે ઓર્થોપેરા નિર્દેશક ગણાય. માટે નાઇટ્રેશન કરાવીએ તો ઓર્થો અને પેરા સ્થાન જે હોય એની અંદર NO2 દાખલ થતો હોય, બરોબર છે. પણ હવે આગળ શું કહું છું એ સમજો. એમાં પેરા સંઘટક જે છે નાઇટ્રેશન દરમિયાન 51% મળે છે, જે મેટા સંઘટક છે એ 47% મળે છે અને જે ઓર્થો સંઘટક છે એ 2% મળે છે. તો હવે સવાલ એ થાય કે તો ઓર્થોપેરા નિર્દેશક છે તો 47% મેટા નાઇટ્રો એનિલિન કેમ મળે છે? તો કારણ એ છે કે જ્યારે નાઇટ્રેશન કરાવવું હોય ત્યારે આપણે HNO3 અને H2SO4 નો ઉપયોગ કરીશું. એ એસિડ છે એટલે એસિડમાંથી H+ મળે. એ એસિડમાંથી મળતો H+ એ એનિલિનના NH2 સમૂહ સાથે જોડાઈ જાય જેથી એનિલિનિયમ આયનમાં ફેરવાઈ જાય. હવે એનિલિનિયમ આયન બને તેને કારણે તે મેટા નિર્દેશક સમૂહ બની જાય છે. એટલે એનો અર્થ એવો થયો કે તેમાં મિશ્રણમાં ઘણા બધા એનિલિન પણ હશે અને ઘણા બધા એનિલિનિયમ આયન પણ હશે. માટે નાઇટ્રેશન થવાથી એનિલિનમાંથી ઓર્થો અને પેરા સંઘટક બનશે. એનિલિનિયમ આયન જે છે એમાંથી જે બનશે એ મેટા સ્થાને NO2 જતો રહેશે પણ એનું પાછું એનિલિનમાં રૂપાંતર થઈ જશે એટલે કે મેટા નાઇટ્રો એનિલિન એમાં રૂપાંતર થઈ જશે. તો આમ નાઇટ્રેશન દરમિયાન 51% પેરા નાઇટ્રો એનિલિન બને, 47% મેટા નાઇટ્રો એનિલિન અને માત્ર 2% ઓર્થો નાઇટ્રો એનિલિન બનતો હોય છે. ચલો આગળ લઈએ છે. એનિલિન ફિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા આપતું નથી. ચલો હવે ફિડલ-ક્રાફ્ટ પ્રક્રિયાઓ માટે ઉદ્દીપક તરીકે નિર્જર AlCl3 નો ઉપયોગ થાય છે. નિર્જર AlCl3 જે છે એ લુઈસ એસિડ તરીકે વર્તે. એનિલિન પોતે બેઝિક છે માટે એ બે એકબીજા સાથે સંયોજાઈ અને ક્ષાર બનાવી દે છે. એ જે ક્ષાર બનશે તેને કારણે નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ આવી જશે. ક્ષાર બનતો હોવાથી જ તે અક્રિયકારક સમૂહમાં ફેરવાઈ જાય છે જેને કારણે આગળ પ્રક્રિયા થવા દેશે નહીં. માટે ફિડલ-ક્રાફ્ટ પ્રક્રિયાઓ જે છે એનિલિન આપી શકતું નથી. ફિડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન પણ ન થાય, ફિડલ-ક્રાફ્ટ એસાઇલેશન પણ ન થાય. ચલો બીજું છે એલિફેટિક એમાઇન સંયોજનોના ડાયઝોનિયમ ક્ષાર કરતા એરોમેટિક એમાઇન સંયોજનોના ડાયઝોનિયમ ક્ષાર વધુ સ્થાયી છે. ચલો એલિફેટિક એમાઇનમાંથી જે ડાયઝોનિયમ ક્ષાર બનશે એમાં સંસ્પંદનની ઘટના થઈ શકે નહીં કારણ કે એમાં એરોમેટિક વલય નથી. પણ જ્યારે એરોમેટિક એમાઇન હોય એમાંથી જે ડાયઝોનિયમ ક્ષાર બને એટલે કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ માનો કે તો એમાં જે ડાયઝોનિયમ સમૂહ એરોમેટિક વલય સાથે જોડાયેલો હોય છે જેને કારણે તે સંસ્પંદનમાં ભાગ લઈ શકે છે. સંસ્પંદન જેમાં વધુ થાય એમાં સ્થાયિકતા વધુ હોય અને માટે એરોમેટિક વલય જે છે એમાં
જે છે એરોમેટિક એમાઇન સંયોજનોનો જે ડાયઝોનિયમ ક્ષાર બનશે એ સંસ્પંદનને કારણે વધુ સ્થાયી હોય છે એમ કહેવાશે. ચલો, પ્રાથમિક એમાઇન સંયોજનો ના સંશ્લેષણ માટે ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણને અગ્રિમતા આપવામાં આવે છે. હવે જો આમ તો જુદા જુદા એમાઇન સંયોજનો જે છે એ બનાવવા માટે વિવિધ પ્રક્રિયાઓ છે, પણ મોટા ભાગની પ્રક્રિયાઓમાં શુદ્ધ સ્વરૂપે આપણે પ્રાથમિક એલિફેટિક એમાઇન મેળવી શકતા નથી, મિશ્રણ મળતું હોય છે. તો આપણે શુદ્ધ જો એલિફેટિક એમાઇન 1 ડિગ્રી એમાઇન મેળવવો હોય તો એને માટે માત્ર ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણનો ઉપયોગ થશે. કેમ એવું? તો ગેબ્રિયલ થેલિમાઇડમાં શું કરવામાં આવે છે? તો પહેલું થેલિમાઇડ લેવામાં આવશે, તેની KOH સાથે પ્રક્રિયા કરીશું એટલે તેનો અનુવર્તી પોટેશિયમ ક્ષાર બને. ત્યારબાદ તેની આલ્કાઇલ હેલાઇડ RX સાથે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય છે. કોની સાથે? પણ આલ્કાઇલ હેલાઇડ સાથે. એટલે એમાં N આલ્કાઇલ થેલિમાઇડ સંયોજન બની જશે. ચલો, ત્યારબાદ જે છે એની NaOH ના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરાવીશું એટલે એનો વિઘટન થશે. એમાંથી શુદ્ધ સ્વરૂપે ફક્ત 1 ડિગ્રી એલિફેટિક એમાઇન જ મળે છે. એટલે અર્થ એવો થયો કે શુદ્ધ સ્વરૂપે મળતો હોવાથી આમ પદ્ધતિનો અગ્રિમતા આપવામાં આવશે. ચલો, એમાં એરોમેટિક એમાઇન બની શકે નહીં. કારણ એ છે કે જે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે ફક્ત એલિફેટિક હેલાઇડ હોય એની સાથે થઈ શકે. એરોમેટિક હેલાઇડ સાથે એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપી શકે નહીં. માટે એવી પ્રક્રિયાથી એરોમેટિક એમાઇન 1 ડિગ્રી એમાઇન પણ એરોમેટિક બનાવી શકાય નહીં. ચલો, હવે આવીએ છે ઓબ્જેક્ટિવ મુદ્દા છે એમાં 13.4 ઉપર જઈએ છે. એમાં એવું પૂછ્યું છે કે pKb ના મૂલ્યોના ઉતરતા ક્રમમાં ગોઠવો. ચલો, pKb ના ઉતરતા ક્રમમાં, ઉતરતો ક્રમ. ચલો, હવે ઉતરતો ક્રમ એટલે અર્થ એવો થયો કે આપણે સૌથી વધુ pKb હોય એ આપણે પહેલા લેવો પડશે. હવે pKb જેનો વધુ હોય તેની બેઝ પ્રવણતા સૌથી ઓછી હોય. બરોબર ધ્યાન રાખજો, બે બેસ્ટ હોય. ફરીથી બોલું છું, જેનો pKb વધુ હોય તેની બેઝ તરીકેની પ્રવણતા જે છે સૌથી ઓછી હોય. તો હવે અહીંયા જે આપેલા છે એમાં હું સીધા જ લખતો જાઉં છું, જોજો, ધ્યાન રાખજો. એક છે C6H5NH2 માટે એ સૌથી પહેલું આવશે, કારણ કે એનો pKb જે છે એ સૌથી ઊંચો હોવાનો, કારણ કે એરોમેટિક 1 ડિગ્રી એમાઇન છે માટે એની બેઝ પ્રવણતા એ બાકીના જે અહીંયા આપેલા છે એમાં સૌથી ઓછી, માટે pKb કહીએ તો સૌથી વધુ. ચલો, પછી ચિહ્ન આવે, ઉતરતો ક્રમ કયો છે એટલે ગ્રેટર ધેન લેવું પડશે. ચલો, પછી બીજા ક્રમે અહીંયા આવશે જે આપેલા છે એમાં C6H5CH2NH2 એટલે કે બેન્ઝાઇલ એમાઇન. બેન્ઝાઇલ એમાઇન ની અંદર આ વિસ્થાપિત સમૂહ છે, આ એલિફેટિક એમાઇન નો ભાગ છે, એમાં વિસ્થાપિત સમૂહ છે, માટે આના કરતા આની બેઝ પ્રબળતા એવો શબ્દ વાપરું તો એ વધુ ગણાય. પણ pKb કહીએ તો કેવો થવાનો? તો ઓછો, માટે આનો pKb ઓછો હોવાથી એનો ક્રમ પછી આવે. ચલો, ત્યારબાદ જે છે એમાં એક છે 1 ડિગ્રી એમાઇન ને બીજો 2 ડિગ્રી એમાઇન. તો હવે આવશે ઇથાઇલ એમાઇન C2H5NH2 is greater than, છેલ્લે આવશે C2H5NH. આ 2 ડિગ્રી એમાઇન છે, યાદ કરી લો. 2 ડિગ્રી એમાઇન જે છે જલીય દ્રાવણમાં ઇથાઇલ ગ્રુપ હોય કે મિથાઇલ ગ્રુપ હોય ત્યારે સૌથી વધુ બેઝિક ગણાશે, એટલે એની બેઝ પ્રવણતા સૌથી વધારે, માટે તેનો pKb કેવો હોવાનો? સૌથી ઓછો, માટે આ સૌથી છેલ્લે આવે, સૌથી છેલ્લે આવે. તો આમે સીધો જવાબ લખ્યો છે મિત્રો, આનો pKb સૌથી વધારે, એના કરતા આનો ઓછો,
કારણ કે આ એલિફેટિક એમાઇન સાથે આ વિસ્થાપિત સમૂહ તરીકે જોડાયેલો છે. આ 1 ડિગ્રી છે એટલે એનો pKb એના કરતા પણ ઓછો. આ 2 ડિગ્રી છે માટે એનો pKb સૌથી ઓછો. ચલો બીજું છે એમાં આવું પૂછ્યું છે. આ પહેલો મુદ્દો હતો. હવે બીજો મુદ્દો છે એમાં બેઝ પ્રબળતા. બેઝ પ્રબળતાની વાત કરી છે. બેઝિક પ્રબળતા ના ચડતા ક્રમમાં કહ્યું છે. ચડતા ક્રમમાં. ચલો ચડતા ક્રમમાં હવે એની અંદર જે છે અર્થ એવો થયો ચડતો ક્રમ લેવો હોય તો સૌથી ઓછો બેઝિક એ જ પહેલા લેવો પડશે. સૌથી ઓછો બેઝિક. ચલો અહીંયા જે આપેલા છે એમાં પહેલું આવશે એનિલીન જ C6H5NH2. પણ હવે ચડતો ક્રમ કયો છે આપણને એટલે ચિહ્ન આવે લેસ ધેન. હવે ગ્રેટર ધેન ના આવે ધ્યાન રાખજો. હવે લેસ ધેન ચિહ્ન હશે. ચલો બીજા ક્રમે જે છે આપેલા એમાં બીજા ક્રમે એક 3 ડિગ્રી એમાઇન આપેલો છે એટલે આવું થવાનું C6H5N CH3 twice. ચલો તો આ બીજા ક્રમે આવશે. ચલો પછી ઇઝ લેસ ધેન પછી એક 1 ડિગ્રી આપેલો છે મિથાઇલ એમાઇન વાળો છે. આ 1 ડિગ્રી આવે ઇઝ લેસ ધેન. ચલો ત્યારબાદ જે છે સૌથી વધુ પ્રબળ એવો અર્થ થશે હવે જે લઈએ છે એ C2H5 twice NH. આ સૌથી વધુ પ્રબળ. અહીંયા બેઝ પ્રબળતાના ચડતા ક્રમમાં હોવાથી આ લેસ ધેન ચિહ્ન આવે એ ધ્યાન રાખીશું. ચલો હવે ત્રીજું છે બેઝ પ્રબળતાના ચડતા ક્રમમાં. એ પણ બેઝિક પ્રબળતાના ચડતા ક્રમમાં જ કહ્યું છે પણ એમાં એક છે એનિલીન, બીજું છે પેરા નાઇટ્રોએનિલીન અને ત્રીજું છે પેરા ટોલ્યુડિન. એટલે એરોમેટિક વલય ના બંધારણો છે. તો એમાં પહેલું આવશે સૌથી ઓછું બેઝિક. સૌથી ઓછું બેઝિક આ ગણાશે પેરા નાઇટ્રોએનિલીન. ચાલો પછી એના કરતો વધુ બેઝિક એટલે આપણે અહીંયા ચડતો ક્રમ જ કયો છે એટલે લેસ ધેન. ચલો હવે એમાં પેરા નાઇટ્રોએનિલીન પછી આ એનિલીન છે ઇઝ લેસ ધેન. પછી છે પેરા ટોલ્યુડિન. પેરા ટોલ્યુડિન છે એટલે અહીંયા CH3 હોય સાથે. ચાલો હવે આમાં શું થાય તો આમાં આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એટલે ઇલેક્ટ્રોન આમ મોકલે માટે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધે માટે પ્રોટોનેશન માટે વધુ સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ પ્રાપ્ત થઈ શકે અને આની બેઝ પ્રબળતા કહીએ સૌથી વધારે. ચલો આમાં એવો કોઈ Na2 એકલો જ સમૂહ છે જ્યારે આમાં ઊંધું થશે NO2 સમૂહ છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. એરોમેટિક વલય પણ આમ ખેંચે NO2 પણ આમ ખેંચે એટલે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા ઘટી જાય જેથી તેની પ્રોટોનેશન માટે ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની ક્ષમતા ઘટે માટે તેની બેઝ તરીકેની પ્રબળતા ઘટી જવાની માટે આના કરતો પણ આ ઓછો બેઝિક માટે અહીંયા ચડતો ક્રમ કયો હોવાથી લેસ ધેન ચિહ્નનો આ ક્રમ થશે. ચલો એ સિવાય લઈએ છે હવે બીજું એક છે આ એ હતું આ બી લઈએ છે. ચલો એમાં જે આપેલા છે એમાં પહેલું આવશે C6H5NH2. ચલો પછી ઇઝ લેસ ધેન C6H5NH CH3. ચલો ઇઝ લેસ ધેન પછી આવશે C6H5CH2NH2. આપણને જે આપેલા છે એમાં હવે આમાં જુઓ ત્રણેયમાં શું ડિફરન્સ થયો તે. આ જે છે એરોમેટિક એમાઇન છે બરોબર. એરોમેટિક એમાઇન એનિલીન છે. આવા એનિલીન સાથે વિસ્થાપિત સમૂહ તરીકે મિથાઇલ છે જેથી હવે શું થાય મિથાઇલ સમૂહ જે છે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે વર્તે જેથી આમાં નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા શબ્દ વાપરો છે તો એનું આની સાપેક્ષમાં આમાં નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા થોડી વધારે હોય. અર્થ એવો થશે. ચલો આમાં નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા સૌથી ઓછી માટે પ્રોટોનેશન માટે જલ્દીથી
તે ઇલેક્ટ્રોન યુગ્મ આપશે નહીં, માટે આ સૌથી ઓછો બેઝિક, એના કરતા થોડો પ્રબળ ગણાય. ચલો આની અંદર શું છે, તો આ આટલો વિભાગીય એલિફેટિક એમાઇન હતું, એમાં વિસ્થાપિત સમૂહ તરીકે એરાઇલ વલય દાખલ થયેલું છે, માટે આના નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન ઘનતા ત્રણેયમાં સૌથી વધારે હોય, માટે આની બેઝ તરીકેની પ્રબળતા આ ત્રણેયમાં સૌથી વધારે ગણાશે, અને માટે ક્રમ થશે આનો પહેલો ઇઝ લેસ ધેન, આ આપશે ઇઝ લેસ ધેન પેલું થશે. ચલો આ બીજું આપ્યું છે વાયુ અવસ્થામાં બેઝિક પ્રબળતાના ઉતરતા ક્રમની વાત છે. ચલો વાયુમય અવસ્થા હોય ત્યારે તો મિત્રો યાદ કરો, એમાં ફક્ત પ્રેરક અસર એટલી જ જવાબદાર, એમાં જલયોજન અસર હોય કે પછી એની અંદર જે ત્રીજી અસર આપણે કહી લઈએ છે અવકાશી અવરોધક અસર, તો એ બે અસરો કામ ના કરે. એકલી પ્રેરક અસર હોય તો પ્રેરક અસરને કારણે હંમેશા 3 ડિગ્રી એમાઇન is greater than 2 degree amine is greater than 1 degree amine, એ રીતનો ક્રમ બને બેઝ પ્રબળતાનો. તો અહીંયા બેઝિક પ્રબળતાના ઉતરતા ક્રમમાં કહ્યું છે, એટલે ઉતરતા ક્રમ મુજબ જો લઈએ તો એક C2H5 ગ્રુપ છે બધા, એટલે C2H5 thrice N આવે. ચલો પછી ઉતરતો ક્રમ હોવાથી ગ્રેટર ધેન C2H5 twice NH is greater than આપેલા છે એમાં લઈએ છે તો C2H5 NH2 is greater than ammonia. બરોબર યાદ રાખજો, ક્યારે આ પણ વાયુમય અવસ્થામાં, સ્પષ્ટીકરણ કરી દઉં છું, ધ્યાન રાખજો, વાયુમય અવસ્થામાં બેઝ પ્રબળતા. ચલો જો દ્રાવણ હોય તો આ ક્રમ ના રહે, દ્રાવણ હોય ત્યારે ક્રમ યાદ કરી લો, યાદ કરાવી દઉં છું. તો એમાં પેલું 2 ડિગ્રી is greater than 3 degree is greater than 1 degree is greater than ammonia, એ રીતનો ક્રમ થાય. બરોબર ધ્યાન રાખીશું. ચલો આગળ છે ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં. ચલો ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં લેવું હોય આપણે તો એમાં અણુ વચ્ચેનું આંતરાણ્વીય આકર્ષણ બળ જવાબદાર ગણાય. અહીંયા એક આપેલું છે આપણને ઇથેનોલ એટલે કે આલ્કોહોલ આપેલું છે, બીજો એક આપેલો છે 1 ડિગ્રી એમાઇન પણ છે અને 2 ડિગ્રી એમાઇન પણ છે. હવે જો 1 ડિગ્રી એમાઇન અને 2 ડિગ્રી એમાઇન ની વાત કરીએ તો 1 ડિગ્રી એમાઇનમાં આંતરાણ્વીય H બંધ જે બને એના કરતા 2 ડિગ્રી એમાઇનમાં આંતરાણ્વીય H બંધ અડધા થઈ જાય, જેને કારણે 2 ડિગ્રી નું ઉત્કલન બિંદુ એ 1 ડિગ્રી કરતા તો ઓછું હોય. ચલો આ બેની વાત કરીએ. આલ્કોહોલ ની અંદર શું હોય તો N-H બંધ એમાઇનમાં જે હોય એના કરતા આલ્કોહોલનો O-H બંધ જે છે એ વધુ ધ્રુવીય હોય, જેને કારણે આલ્કોહોલ જે છે એના અણુ વચ્ચેનું આંતરાણ્વીય આકર્ષણ બળ વધુ પ્રબળ હોય, માટે આલ્કોહોલનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું હોય. માટે અહીંયા ઇથેનોલ પહેલા આવશે, C2H ચડતા ક્રમમાં લેવાનું છે, એટલે ઇથેનોલ છેલ્લે આવશે, પહેલું આવશે આપણે ચડતો ક્રમ કયો છે માટે CH3 જે છે એમાં આપેલું છે twice NH, એ લેવું પડશે પહેલા. is પછી કયું ચિહ્ન આવશે તો લેસ ધેન C2H5 NH2. ચલો CH3 twice NH is less than C2H5 NH2 is less than, પછી આવશે CH3 અથવા C2H5 છે, સીધું લખી દઉં છું C2H5OH ઇથેનોલ. તો ઇથેનોલ નો ઉત્કલન બિંદુ સૌથી વધારે, માટે એનો ક્રમ છેલ્લે આવશે. ચલો બીજું એક છે પાણીમાં દ્રાવ્યતાના ચડતા ક્રમ. ચલો હવે પાણીમાં દ્રાવ્યતાનો ચડતો ક્રમ, આ કયો છે ઉત્કલન બિંદુ નો ક્રમ. હવે પાણીમાં દ્રાવ્યતા લઈએ. પાણીમાં દ્રાવ્યતાનો આધાર પાણીના અણુઓ સાથે જેટલા H બંધ વધારે બને એટલી પાણીમાં દ્રાવ્યતા વધારે. અર્થ એવો થયો. હવે અહીંયા જે આપેલા છે આપણને એમાં એક તો એનિલિન છે, એનિલિન એ વધુ આણ્વીય દળ ધરાવતું એરોમેટિક એમાઇન છે, માટે એની પાણીમાં દ્રાવ્યતા સૌથી ઓછી હોય,
એ અદ્રાવ્ય છે લગભગ એમ કહી શકીએ. એટલે એનિલિન સૌથી પહેલા આવશે. C6 કારણ કે પાણીમાં દ્રાવ્યતાનો આપણને કયો ક્રમ કયો છે પાછો? ચડતો ક્રમ. ચડતો ક્રમ એટલે આપણે પહેલા લેવું પડશે ને. પેલામાં ઉત્કલન બિંદુનો જે હતો એ ચડતો ક્રમ હતો. ઉત્કલન બિંદુનો ચડતો ક્રમ. જ્યારે આ પણ પાણીમાં દ્રાવ્યતા છે એનો ચડતો ક્રમ છે. એટલે પહેલા આવે C6H5NH2 જે એરોમેટિક એમાઇન છે એની દ્રાવ્યતા સૌથી ઓછી. ચલો પછી બીજા ક્રમે આવશે C2H5 twice NH 2 ડિગ્રી એમાઇન અને ત્રીજા ક્રમે આવશે C2H5NH2 કારણ કે આ સૌથી વધુ પાણીના અણુઓ સાથે H1 બનાવવાની ક્ષમતા ધરાવશે કારણ કે આ 1 ડિગ્રી એમાઇન છે. માટે પાણીના અણુઓ સાથે સૌથી વધુ પ્રમાણમાં H1 બનાવે અને એની દ્રાવ્યતા સૌથી વધારે. માટે પાણીમાં દ્રાવ્યતાનો ક્રમ આ C6H5NH2 is less than C2H5 twice NH આ 2 ડિગ્રી એમાઇન થયો is less than આ ઇથાઇલ એમાઇન જે 1 ડિગ્રી એમાઇન છે. તો મિત્રો આજે આટલે સુધી રાખીએ.